લોકો આપણા સમાજની વિરુદ્ધની અંદર કઈ નું કઈ છાપી અને આપણને ગેરમાર્ગે દોરે છે. હમણે એક વિષય બની ગયો છોટાઉદેપુરનો, મને કહેવામાં કોઈ શરમ નહીં આવે. મારો રાઠવાભાઈ છે, હું હિન્દુ, મારું કુળ હિન્દુ, મારું મૂળ હિન્દુ. એ બુક છાપી અને બુકની અંદર વીર નર્મદ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત એટલે કે સુરતની અંદર એના ટ્રાઇબલ રેફરન્સ તરીકે એને સ્વીકૃત કરવામાં આવી, એને ભણાવવામાં આવશે. હું હિન્દુ છું, તું આદિવાસી ક્યાં ગયો, ખોવાઈ ગયો, ડટાઈ ગયો? ત્યારે એવા છાપવાવાળા લોકોનો બહિષ્કાર થવો જોઈએ. એક આખા ભારત ઉપર ભારતમાંથી એનો બહિષ્કાર થવો જોઈએ, એનો વિરોધ થવો જોઈએ. આપણા અખિલ ગુજરાત આદિવાસીના પ્રમુખ શ્રીએ એના માટે વિરોધ નોંધાવ્યો. એના માટે જે આપવાનું હતું એમણે આપ્યું. ધન્યવાદ છે એમને, એટલું તો ધ્યાન રાખે છે. અરે એ તો પૂરું નથી થયું ને બીજો ઉભો થઈ ગયો અને કહે છે કે મારા ગામડાની અંદર ધાર્મિક સ્થળોનો ઉદ્ધાર કરો, ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર કરો અને ધાર્મિક સ્થળોને વિકસાવો. આપણા આદિવાસી ગામડાની અંદર ધાર્મિક સ્થળો જો વિકસી જશે તો ભવિષ્યમાં શું પરિણામ આવશે ખબર છે? અને એ ધાર્મિક એટલે કઈ ધાર્મિકતા? આપણે બધા છીએ ને મારી માને ભૂલીને પીને પારકીને માં દેવા જઈએ છીએ. પારકીને માં કહેવા જઈએ છે, કાં સુધી તમને માં કહેવા દેશે? માં એ માં છે, બીજા બધા વગડાના વા છે ભાઈ. એટલે કહેવાનો તાત્પર્ય છે કે મારી સંસ્કૃતિને અને પ્રકૃતિના બળતા એની શરણે થઈને મારે જીવન જીવવાનું છે, તો મારે આ દિવસે ઘણું ટકી રહેશે. બાકી આજે એને મિટાડવાવાળા ઘણાય છે, આજે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે, આપણે ખબર છે. અને એટલા માટે તો અહીંયા આગળ આપણે આ કાર્યક્રમો કરવા પડે છે. યુનિટી બતાવવાની છે, સંગઠન બતાવવાનું છે. સંગઠન એટલે એક વિચાર, એક આચાર થી આપણે સમાજનું કામ કરવાનું. આપણો સમાજ બહુ પાછળ છે. એ સમાજને ઉપર લાવવા માટે શું કરવાનું? એક રોટલો એક ટાંગું ઓછું ખાઈશ તો મારા છોકરાને ભણાયા વગર છોડીશ નહીં. એ સંકલ્પ કરવાનો આજનો દિવસ છે. અહીંયાથી આપણે સંકલ્પ લઈને જઈએ કે ભવિષ્યની અંદર મારા બાળકને હું ગમે તે પેટે પાટા બાંધીને પણ ભણાવીશ. એટલું જ નહીં પણ